महाप्रभुजी કહે છે વૈષ્ણવ ઠાકોરજીની વિનંતી કરો કે આપ વિષયના વિષથી અમારી રક્ષા કરો, કેમ કે આ લૌકિક કામનાઓ વિષયો આપણને પળ પળ મારે છે. કુંતાજી કહે છે કે પ્રભુ આપે લાક્ષાગ્રહના અગ્નિથી અમારી રક્ષા કરી. શ્રી મહાપ્રભુજી કહે છે વૈષ્ણવ ઠાકોરજીને વિનંતી કરો કે આપ ક્રોધ રૂપી અગ્નિથી અમારી રક્ષા કરો. ક્રોધ એ બહુ ખરાબ વસ્તુ છે ને આજે આપણા લોકોની કેવી સ્થિતિ છે કે ઠાકોરજીની સેવામાં બેઠા હોઈએ ત્યાં પણ ક્રોધ આવે. આપણે શ્રી મહાપ્રભુજીના વૈષ્ણવ આચાર વિચાર પવિત્રતા મેન મર્યાદાનું પાલન કરવા વાળા, ખાલી બહારની પવિત્રતાનો વિચાર કરી મનની પવિત્રતાનો વિચાર, આ છોવાઈ જશે, પેલું અવળાઈ જશે, આને અડાય આને ના અડાય, આમ ના કરાય. તમે કદાચ યમુનાજીમાં સ્નાન કરીને આવશો, રેશમી કપડાં પહેરીને આવશો, પણ મનમાં રાગ દ્વેષ ક્રોધ ઈર્ષા અહંકાર આ બધું હશે ને ઠાકોરજીને ક્યારેય નહીં ગમે. પ્રભુ એવી અપરસ ક્યારેય નહીં ચલાવી લે. અને કદાચ મન ઠાકોરજીમાં લાગેલું હશે અને બહારની અપરસનું ધ્યાન નહીં રહ્યું હોય ને તો ઠાકોરજીને ચલાવી લે. ઘણા પ્રસંગો છે. પેલા આગ્રાના પતિ પત્ની વૈષ્ણવ અત્યંત દ્રઢ ભાવ વાળા શ્રી ગુસાઈજીએ 4 વૈષ્ણવને એમની પાસે એમના જેવો ભાવ કેળવવાનો. 4 વૈષ્ણવ આવ્યા. પેલા વૈષ્ણવ તો રાજી થઈ ગયા. આજે 4 વૈષ્ણવ ઘરે આવ્યા છે, ઠાકોરજી પછી પ્રસાદ લેશે. જો બીજો પ્રોટોકોલ બતાવું, ઘરમાં કોઈ વૈષ્ણવ આવે, મહેમાન આવે અને કંઈક રસોઈ કરવાની હોય તો શું કહેવાય કે ઠાકોરજી પછી આજે 10 વૈષ્ણવ પ્રસાદ. તમે એમ કહો ચાલો આજે 10 માણસનું રસોડું કરવાનું છે તો કોના માટે થયું? એ લોકો માટે થયું ને. પછી ઠાકોરજી તો આવ્યા જ નહીં કઈ, તો વાણીથી ઉચ્છિષ્ટ થઈ ગયું ભાઈ ઠાકોરજીને ક્યારે અંગીકાર ના. ઠાકોરજી પછી આટલા વૈષ્ણવના જ પ્રસાદ લેવડાવવાનો છે. આ વૈષ્ણવનો ઘરમાં ઘી હતું નહીં, પેલો ઘી લેવા ગયો પણ મન તો સેવામાં, બહારથી આવીને સીધો સેવામાં ચાલ્યો ગયો. પેલા વૈષ્ણવ જોયું કે ભાવ તો સારો છે પણ આનામાં આચાર વિચાર નથી. આપણે લોકો છે ને ખાલી બહારથી કૃતિ જોઈએ, બહારનો સ્વભાવ જોઈએ છે, ફલાણો આવો છે, ફલાણો ક્રોધી, આમ તો અંદરનો ભાવ કોઈનો જોતા નથી. અપ્રસનું જ્ઞાન છે, આના ઘરે કેમ પ્રસાદ લેવો? ચૂપચાપ નીકળી. ગુસાઈજીએ ઠપકો આપ્યો, મેં તમને એમની ક્રિયા જોવા નતા મોકલ્યા, એમના જેવો ભાવ કેળવા મોકલ્યા હતા. શ્રીનાથજીએ છડી અને લાલ નેત્રથી દર્શન આપ્યા. પેલા પાછા ભાગતા ભાગતા આગ્રા આવ્યા, ક્ષમા માગી, ત્યારે પતિ પત્ની પ્રસાદ. એટલા માટે અંતર પવિત્ર હોય તો ઠાકોરજી ચલાવી લે, પણ તમે બહાર ગમે એટલા પવિત્ર થઈને જાઓ અને મનમાં જો બધો કચરો ભર્યો તો ઠાકોરજી ક્યારેય નહીં ચલાવી. અને ક્રોધ બહુ ખરાબ વસ્તુ છે. સાયન્ટિસ્ટોએ રિસર્ચ કર્યું છે, માણસને જયારે અતિશય ક્રોધ આવે તો બ્લડ પ્રેશર હાઈ થઈ જાય. ક્રોધમાં મગજની નસ ફાટવાના, બ્રેન હેમરેજ થવાના કેસ નોંધાયા. ક્રોધમાં માં બાળકને પેટ ભરાવે તો બાળકના મૃત્યુ થવાના કેસ નોંધાયા. ક્રોધના આવેશમાં માણસ જમવા માટે બેસે તો ફૂડ પોઈઝન. ક્રોધ ક્યારે ના કરવો જોઈએ. આપણા ભગવાન શ્રી કૃષ્ણ આપણા આરાધ્ય સાક્ષાત પ્રેમની મૂર્તિ છે. આપણે વૈષ્ણવ જો ક્રોધ કર્યા કરે, ઘણા લોકોના મોઢા આખો દિવસ ચડેલા હોય. શ્રી હરિરાયજી ભગવત સ્વરૂપાણી લક્ષણ ગ્રંથમાં આજ્ઞા કરે છે, ક્લેશ યુક્ત મુખમ દ્રષ્ટવા કૃષ્ણો ગચ્છતિ સત્વરમ. ઉદાસ ક્લેશ વાળું આખો દિવસ ચડેલું મોઢું ઠાકોરજી જોયે ને તો પ્રભુ તરત જ ત્યાંથી પધારે. ઠાકોરજીને ક્યારેય ન ગમે. આગળ આપણે જોશું આજે કે હંમેશા પ્રસન્નચિત્તથી આનંદથી પ્રભુની સામે. તમે વિચારો કે આખો દિવસ આપણી પાસે કોઈ આમ રોદણા રડતું હોય, આખો દિવસ આપણને ગમે ખરા? આ ક્યાં આવ્યો? એવું થાય. ઠાકોરજીને ના ગમે. કુંતાજી કે પ્રભુ આપે અસત સભામાં મારી રક્ષા કરી. હસ્તિનાપુરની સભાને અસત સભા, જ્યાં મોટા મોટા ધુરંધરો બેઠા હતા. પિતામહ ભીષ્મ, કુલગુરુ કૃપાચાર્ય, ગુરુ દ્રોણાચાર્ય, અશ્વત્થામા, વિદુરજી, ધૃતરાષ્ટ્ર, કૌરવ, પાંડવ, એ મહાસભા હતી. દ્રૌપદીની લાજ લૂંટાઈ રહી હતી અને ખોળો પાથરીને હાજીજી કરી રહી હતી કે હસ્તિનાપુરની કુલવધુની કોઈ તો લાજ બચાવો. બધા નત મસ્તક થઈ મુખ પ્રેક્ષક બનીને જોતા રહે. એટલા માટે અસત સભા એને પ્રભુ આપે અમારી રક્ષા. શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે કે વૈષ્ણવ ઠાકોરજી વિનંતી કરો કે આપ દુસ્સંગથી અમારી રક્ષા. સત્સંગથી ભાવનું પોષણ થાય, દરરોજ જરૂરી છે, પણ કદાચ થોડો ઓછો મળે તો ચાલે. પણ જે દિવસે જીવનમાં દુસ્સંગ લાગી ગયો, વર્ષોનો કરેલો પરિશ્રમ બધો ક્ષણમાં વ્યર્થ. ઠાકોરજીથી બહિર્મુખ થતા વાત નહીં લાગે. 4 વસ્તુથી બહિર્મુખ થવાય: અન્યાશ્રય, અસમર્પિત, અસદાલા પર દુસ્સંગ. 4 વસ્તુ આપણને ઠાકોરજી દૂર કરી. કાનથી કોઈની નિંદા સાંભળીએ, ગામની પંચાયત સાંભળીએ, દુસ્સંગ લાગે, આપણો ભાવ બગડતા વાર. આંખથી કોઈના દોષ જોઈએ, દુસ્સંગ લાગે. દુર્જનનો સંગ કરીએ, ભાવ બગડતા વાર ના લાગે. એવાનો સંગ કરો કે જેનાથી ભાવનું પોષણ થાય, જે આપણને પ્રભુ સુધી પહોંચાય. એવી વાતોનો, એવા ગ્રંથોનો, એવા વ્યક્તિઓનો, તો જેનાથી આ જીવનો ઉદ્ધાર થાય. તે પ્રભુને વિનંતી કરો, દુસ્સંગથી અમારી રક્ષા. કુંતાજી પ્રભુને વિનંતી કરે છે, પ્રભુ આપ પધારી રહ્યા છો, મારે આપની પાસેથી એક વરદાન જોઈએ છે. અને ભાઈ તમે વડીલ છો, માગવાનું ના હોય, આજ્ઞા કરો. નહીં પ્રભુ વચન આપો. પ્રભુ કે ભાઈ વચન આપો. શું જોઈએ? વિપદ સંતુ ન શસ્વ તત્ર તત્ર જગદગુરો ભવતો દર્શનમ યસ્યાદ પુનર્ભવ દર્શનમ. હે પ્રભુ, મને વરદાન આપો કે મારા ને મારા સંતાનોના જીવનમાં અપાર દુઃખ આવે,
ભગવાન કે ભૈયા શું માગો છો? હોશમાં તો છો ને? આ દુનિયાના લોકો મારી પાસેથી સુખ માગે છે, તમને બધું સુખ મળ્યું, તમે દુઃખ માગો છો. કુંતાજી કે પ્રભુ, આ દુનિયાના લોકોનો સ્વભાવ હું જાણું છું. બધા આપની પાસેથી વારંવાર સુખ માગે છે, પણ સુખ મળ્યા પછી કોઈ તમને યાદ કરતું નથી. અને મારે એવો સુખ નથી જોઈતું કે જે તમને ભૂલવાડી દે. સુખ કે માથે શેલ પડો હરી હૃદય સે જાય, બલિહારી વા દુઃખ કી જો પલ પલ નામ જપાય. કોઈ કવિએ બહુ સરસ કહ્યું છે, કોણ ભલાને પૂછે છે, કોણ બુરાને પૂછે છે, કોણ ભલાને પૂછે છે, કોણ બુરાને પૂછે છે, સ્વાર્થના છે સૌ સગા, કોણ ખરાને પૂછે છે, ફૂલો માંથી અત્તર નીચોવ્યા પછી કોણ ફૂલોની દશાને પૂછે છે. અરે આ તો સંજોગો ઝુકાવે છે માનવીને, નહીં તો ભગવાનને કોણ પૂછે છે. દુઃખ આવે ત્યારે બધાને પ્રભુની યાદ આવે, અને એવો સુખ મારે જોઈતો નતો. સુખ અને દુઃખની પરિભાષા જીવ નથી સમજતો. આપણે લૌકિક સુખ ને સુખ ને લૌકિક દુઃખ ને દુઃખમાં શાસ્ત્ર કે છે, વિપદો નૈવ વિપદો સંપદો નૈવ સંપદ, વિપદ વિસ્મરણમ વિષ્ણુ સંપન્ન નારાયણ સ્મૃતિ. પ્રભુને જીવ ભૂલી જાય ને એ સૌથી મોટું દુઃખ છે. ને સતત પ્રભુનું સ્મરણ રહે એનાથી મોટું બીજું કોઈ. આપણા લોકોની લૌકિક પરિભાષા કેવી હોય? જિગ્નેશભાઈ, તમને કોઈ પૂછે કે આખા કાંદીવલીમાં સૌથી સુખી કોણ, તો કોણ કહો તમે? જેની પાસે સૌથી વધારે રૂપિયા હોય એ સુખ. સામાન્ય રીતે માન્યતા ખાલી રૂપિયા એ સુખ નથી. લોકોને એવું લાગે કે જેની પાસે રૂપિયા હોય એ સુખ. ભાગવતકાર કહે છે કે જે રૂપિયાને તમે સુખ માનો છો ને, એ રૂપિયાની સાથે 15 પ્રકારના દુઃખ આવે છે. સૌથી પહેલું રૂપિયા કમાવાનું દુઃખ. આખો દિવસ પરિશ્રમ કરી પરસેવો પાડીને માણસ કમાય, ત્યાર પછી રૂપિયા સાચવવાનું દુઃખ. રાતભર જાગીને રખોપું કરવું પડે, એકાઉન્ટ ટેલી કરવા પડે, કેટલા 2 નંબરમાં નાખવું, કેટલા 1 નંબરમાં રાખવું, ગવર્મેન્ટની નજરે ના ચડે. જેવો રૂપિયો ઘરમાં આવ્યો, પરિવારના લોકો પર અવિશ્વાસ, આ બધાની નજર મારા રૂપિયા પર જ છે. પછી થાય ઘરમાં કલહ, ક્લેશ. રૂપિયાના કારણે સારા સંયોગ પરિવાર વિભક્ત થઈ જતો હોય છે, જુદાપણું આવે. હું ઘણા વર્ષો પહેલા લંડનમાં હતો. એક ભાઈને 27 મિલિયન પાઉન્ડની લોટરી લાગી. બીજા દિવસે એની ઘરવાળીએ લો શૂટ કર્યો, મને ડાયવોર્સ જોઈએ છે, 50% મારો મને આપી દે. આ હકીકત છે. ઘણા ઓળખીતા આવવા માંડ્યા. હમણાં થોડા વર્ષ પહેલા પાછો એને મળ્યો, સાવ એકલવાઈ જિંદગી જીવે છે. બધું સુખ છે નણાઈ ગયું, જુદાપણું. પછી આવે અહમ, હું જ રૂપિયા કમાયો છું, કોનામાં આવડત છે. પછી આવે ક્રોધ, માણસ વાતમાં બીજાને નીચું દેખાડે. પછી દુષ્કર્મ, ગમે તો રૂપિયો ઘરમાં આવે એટલે માણસ ના કરવાનું બધું કરે. પછી રાગ, દ્વેષ, ઈર્ષા, જો તો ફલાણો મારાથી કેમ આગળ વધે છે, પેલો કેમ મારી બરાબરી કરે. પછી થાય સ્પર્ધા, કોમ્પિટિશન. પછી શત્રુતા, રૂપિયાની સાથે શત્રુઓ પણ વધે. પછી આવે અસત્ય. તમને ઇન્કમટેક્સ વાળા પૂછે કે કેટલા રૂપિયા છે, સાચું બોલો. પછી આવે અધર્મ, અને અધર્મ આવે એટલે પ્રભુથી વિમુખતા. આ બધા દુઃખ રૂપિયાની સાથે આવે. એટલા માટે વૈષ્ણવ શું વિચારે કે અમને જે મળે પ્રભુની કૃપાથી. આ લક્ષ્મીને ઠાકોરજી પોતાના ચરણમાં, પ્રારબ્ધથી કે મહેનતથી મળેલો રૂપિયો હશે ને, તો આમાંથી ઘણા બધા અનર્થ લઈને આવે, પણ પ્રભુની કૃપાથી મળેલો રૂપિયો હશે ને, એનાથી હંમેશા સત્કાર્ય થશે. આવા સત્સંગ થાય, હરિગુરુ વૈષ્ણવની સેવા થાય, એ લક્ષ્મીનો ઉત્તમ વિનિયોગ થાય. કદાચ કોઈ અન્ય દેવની આશીર્વાદથી મળેલું ઘર હોય ને, તો લૌકિક સગવડતા વાળું હોય, પણ ઠાકોરજીની કૃપાથી જો ઘર મળશે ને, તો એ સેવાના સાધનોને સગવડતા હોય. એટલા માટે વૈષ્ણવ એ જ વિચારે કે અમને જે કંઈ મળે એ ઠાકોરજીને અને શ્રી વલ્લભની કૃપાથી મળે, તો જેનાથી અલૌકિક સાધી શકાય. એટલે રૂપિયા એ સુખ નથી. તમે રૂપિયાથી સાધનો ખરીદી શકો, લાગણી ન ખરીદી શકો. સારો પલંગ ખરીદી શકો, ઊંઘ ન ખરીદી. રૂપિયાથી અનાજ ખરીદી શકો, ભૂખ ના ખરીદી. એટલા માટે રૂપિયા એ, જો રૂપિયા કઈ નથી એવું પણ ના કહી શકો. ઘણા લોકો એમ કે ને રૂપિયા તો હાથનો મેલ છે, એ સાવ ખોટી વાત છે. સાધન તો છે જ. આજે સાધુ સંન્યાસી હશે તો ટ્રેનની ટિકિટે કઈ રૂપિયા વગર નહીં આવે. બજારમાં અનાજ ખરીદવા જશે કે પેલો ચાલો કોઈની પાસેથી મધુકરી કરી, પણ એને તો લાવો તો રૂપિયાથી પડશે. સાધન તરીકે તમે નકારી ન શકો, સ્વીકારવો જ પડે. પણ રૂપિયો એ સર્વસ્વ, એનો અહંકાર ક્યારે ન કરવો. એ વિચારો કે જે મળે મને પ્રભુની કૃપા, એનાથી જીવનમાં સદકાર્ય થશે. કે છે એકવાર એક ગામમાં સાધુ આવ્યો. એ ગામમાં પાદરમાં એક જૂનું પુરાણું મંદિર, એમાં ઉતર્યો. 5-7 દિવસ થયા, કોઈ દર્શન કરવા ના આવે. વિચાર્યો કે આ ગામમાં લોકો બહુ સુખી હોવા જોઈએ, એટલે કોઈ ભગવાનને યાદ નથી કરતું. દુઃખી હોય એટલે દોડતા આવે, ચાલો આપણે સુખ શોધવા જઈએ. ગામમાં તપાસ કરતા ખબર પડી આ ગામના સોની મહાજન છે ને, બહુ સુખી, સારો રૂપિયો એની પાસે. પેલો આવ્યો કે ભાઈ સાંભળ્યું કે તમે બહુ સુખી છો, ખૂબ સંપત્તિ છે. કે સંપત્તિ છે પણ મારે કોઈ સંતાન. હવે રૂપિયા હોય ને સંતાન ન હોય તો દુઃખનું કારણ તો ખરું. સુખી કોણ? અમારા આ ગામના વેપારી છે ને, રૂપિયા છે ને, 2 દીકરાઓ છે ને, બહુ સુખ. વેપારીને મળવા આવ્યા.
ભાઈ સાંભળ્યું કે તમારી પાસે પુષ્કળ રૂપિયા છે અને 2 દીકરાઓ છે, બહુ સુખી. 2 દીકરાઓ છે પણ 2 માંથી એકે મારા કયામાં નથી. સંતાન હોય ને મા બાપના કયામાં ન હોય એ દુઃખનું જ કારણ. સુખી કોણ? અમારા ગામના નગર છે. માનો લક્ષ્મીનો તો વાસ જ એના ઘરમાં છે. મોટા મોટા બંગલાઓ, વાડીઓ, સેંકડો નોકર ચાકર, દાસ દાસીઓ, રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન જેવા 4 સંસ્કારી સંતાન, સંસ્કારી પુત્ર વધુઓ, એને ત્યાં બાળકો રમે. એના જેવો સુખી કોઈ. પેલો નગર શેઠ પાસે આવ્યો કે આખા ગામમાં તપાસ કરતા છેવટે ખબર પડી કે સૌથી વધારે તમે સુખી છો. પુષ્કળ સંપત્તિ છે, 4 સંસ્કારી દીકરાઓ છે, સંસ્કારી પુત્ર વધુઓ છે, સેંકડો નોકર ચાકર છે. પેલું કે બધું સુખ છે. દરરોજ 300-400 માણસની રસોઈ મારા ઘરે થાય, પણ ડોક્ટરે મને કહ્યું તારે મગનું પાણી પીને રહેવાનું. રોજ ડાયાબિટીસની ગોળી લેવી પડે છે. રાત્રે ગોળી ના ખાવ તો ઊંઘ નથી આવું. સુખી કોણ? કે કોઈ તન દુખી, કોઈ ધન દુખી, કોઈ મનથી રહે ઉદાસ, ઓછા વધતા સૌ દુખી, એક સુખી હરિનો દાસ. પ્રભુની ભક્તિમાં જે સુખ છે જીવનમાં ક્યાંય નથી. એટલે કુંતાજી કહે છે પ્રભુને, પ્રભુ આપ એટલું દુઃખ આપો કે અમે ક્યારે આપને ન વિસરીએ, આપને અમે ક્યારે ના ભૂલીએ. બધાને એવું લાગતું હતું કે કૃષ્ણ અમને મળવા માટે આવ્યા છે. કુંતાજીને લાગ્યું મારા પર કૃપા કરવા પધાર્યા. ઉત્તરાને લાગ્યું કે મારી રક્ષા કરવા પ્રભુ પધાર્યા. ભગવાન કે હું કોઈને મળવા નથી આવ્યો, હું લૌકિક વ્યવહારમાં માનતો જ નથી. હું આવ્યો છું મારું આપેલું એક વચન પૂરું કરવા માટે. પ્રભુ કયું વચન? કે મહાભારતનું યુદ્ધ ચાલતું હતું, ઘણા દિવસો વીત્યા, કૌરવો મરાયા, પણ એકે પાંડવને કઈ ન થયું, અને દુર્યોધનથી આ સહન ન થયું. એને ભીષ્મ પિતામહને મેણો માર્યો. દાદાજી તમે પાંડવોના પક્ષપાતી છો, તમને તો ઈચ્છા મૃત્યુનું વરદાન છે. તમે જો યુદ્ધના મેદાનમાં ઉતરો તો એક જ દિવસમાં યુદ્ધ પૂરું થઈ જાય. તમે જાણી જોઈને આ પક્ષપાતના કારણે નથી આવતા. પિતામહને ન ગમ્યું. દુર્યોધન તો ખોટું વિચારે છે. મારો પક્ષપાત કોઈની સાથે નથી, મારી નિષ્ઠા તો હસ્તિનાપુરના સિંહાસન સાથે છે. એક કામ કર, આજે રાત્રે હું ધ્યાનમાં બેસું ત્યારે તારી પત્ની ભાનુમતીને તું મારી પાસે મોકલજે. હું એને અખંડ સૌભાગ્યવતીનું વરદાન આપીશ. પછી આ જગતમાં કોઈની તાકાત નથી તારો વાળ વાંકો કરી શકે. આ સાંભળીને દુર્યોધન એકદમ રાજી થયો. કૃષ્ણને ચિંતા થઈ કે ભાનુમતીને અખંડ સૌભાગ્યવતીનું વરદાન મળશે તો અધર્મ પોસાશે, અનર્થ થશે. કૃષ્ણ પધાર્યા ભાનુમતી પાસે. પેલી તૈયાર થઈને જતી હતી કે ક્યાં જાઓ છો? દાદાજી યાદ કરી જવું તો પડે ને. હા, એટલે જ ઘરમાં કોઈ તમારી ઇજ્જત કરો. કોઈ તમને એક વાર બોલાવે અને હરખ પદોડા બનીને બધાને રાજી રાખવા દોડા દોડી કરો એટલે જરાય માન સન્માન નથી. કોઈ તમારો ભાવ નથી પૂછતું. પેલી મહારાણી દ્રૌપદીને જો 2-4 વાર કેવડાવે, આવો પધારો, પછી તો ઊભી થઈને જાય. એટલે તો આટલું માન સન્માન મળે. ભાનુમતી કે વાત તો સાચી છે પ્રભુ, હું આમ એટલી ભોળી ને આમ કોઈ મને એક વાર બોલાવે એટલે બધે દોડા દોડી કરું, જરાય માન નથી. ને પેલી દ્રૌપદીનું કેટલું માન સન્માન. જવા તો નથી જવું, દાદાજી 2-4 વાર કેવડાવશે પછી જઈ. કૃષ્ણ કે આપણું કામ થઈ. ભગવાન પધાર્યા દ્રૌપદી પાસે, ચાલો મારી સાથે. પ્રભુ અડધી રાતે શું કામ પડ્યું? કઈ પૂછવાનો સમય નથી. શ્રી કૃષ્ણ દ્રૌપદીના ખવાસ બન્યા. કાળી કામળી ઓઢી છે, એક હાથમાં છડી છે, એક હસ્તમાં લાલટેન ફાનસ પકડ્યું છે. આગળ કૃષ્ણ ચાલી રહ્યા છે. અંધારામાં એ ફાનસના પ્રકાશમાં પાછળ દ્રૌપદી ચાલી રહી. જ્યાં ભીષ્મ પિતામહના કક્ષ પાસે આવ્યા, દ્રૌપદી કે પ્રભુ અમારા પગરખા જોડા ક્યાં ઉતાર? બહાર મારા પગરખા ઉતારીશ તો કૌરવોને ખબર પડી જશે કે દ્રૌપદી આવી. શ્રી કૃષ્ણએ પગરખા લઈ પોતાના પિતાંબરની પાછળ હૃદય સાથે લગાડીને સંતાડ્યા છે. દ્વારપાલોએ કૃષ્ણને રોક્યા, ઉભા રહો, અંદર કેવલ એક સ્ત્રીને જવાની અનુમતિ છે, આપ ના જઈ શકો. પિતામહ ધ્યાનમાં બેઠા, દ્રૌપદી સામે આવીને બેઠા. પિતામહને લાગ્યું કે ભાનુમતી આવી લાગે છે. નેત્ર ખોલીને વરદાન આપ્યું, અખંડ સૌભાગ્યવતી ભવ. દ્રૌપદી કે દાદાજી આપનું વચન સત્ય થશે. પિતામહ ચમક્યા, દ્રૌપદી તું? મેં તો પેલી ભાનુમતીને બોલાવી હતી, તું કેવી રીતે આવી? નક્કી આ કામ પેલા નટખટ સામળિયાનું લાગ. ક્યાં છે શ્યામ સુંદર? બહાર આવી પ્રભુને સાષ્ટાંગ દંડવત કર્યા. અને દ્રૌપદીના જોડા જોયા ત્યારે નેત્રમાંથી અશ્રુ નીકળે. પ્રભુ આટલી ભક્ત વત્સલતા મારા જીવનમાં ક્યારે જોઈ? મારા પર આવી કૃપા ક્યારે થશે? આજે તો આપ કૃપા કરી અને મને દર્શન દેવા માટે પધાર્યા છો, અત્યંત કૃપા કરી. પણ સાચી કૃપા હું ત્યારે માનું કે જ્યારે જીવનના છેલ્લા શ્વાસ લઈ રહ્યો હું. એ સમય પ્રભુ મારો અંત સમય સુધારવા આપ સામેથી પધારો, ત્યારે માનો કે આપની કૃપા છે. પિતામહ માગે છે, સમય મારો સાધજે વાલા, કરું હું તો કાલા. ભીષ્મ પિતામહ અર્જુનના બાણોની શૈયા પર ઘોડ્યા છે. ભગવાન પધાર્યા, પિતામહે વંદન કર્યા. શ્રી કૃષ્ણ કહે છે, દાદાજી પહેલા યુધિષ્ઠિરના મનમાં એક શંકા છે. એ વિચારે છે
કે મારા કારણે મહાભારતમાં તો લોકો મરાયા. પિતામાં કે છે તારા કારણે જે મરાયા છે પોતાના કર્મના કારણે. ભગવાન શ્રી કૃષ્ણનો રથ જ્યારે વચ્ચે હતો ને ત્યારે ભગવાને કાળ દ્રષ્ટિથી એમની સામે જોયું ત્યારે જ માનવના આયુષ્ય બળ બધું હણાઈ ગયું. અરે અર્જુનના બાણોએ તો કેવલ પૂતળાને માર્યા છે. ભગવાનની દ્રષ્ટિ બે પ્રકારની, કૃપા દ્રષ્ટિ અને કાલ દ્રષ્ટિ. ગોપી ગીતમાં જેનું વર્ણન કર્યું છે. પોતાના ભક્તો ઉપર ઠાકોરજી કૃપા કટાક્ષથી કૃપા વરસાવે છે અને ભક્તના જે દ્વેષ કરનારા છે કાલ દ્રષ્ટિથી પ્રભુ એને હણી દે છે. એટલે તમે જો કે મર્યાદા માર્ગમાં જે દેવદેવી છે એમની દ્રષ્ટિ આમ સામે હોય, પુષ્ટિ માર્ગમાં કોઈ પણ થાળા સ્વરૂપ શ્રીનાથજીના દર્શન કરો તમે, કટાક્ષ નેત્ર ચરણારવિંદ તરફ ઠાકોરજીની દ્રષ્ટિ હોય છે. કેમ કે ચરણ એ ભક્તોનો આશ્રય સ્થાન. જે પ્રભુના ચરણનો આશ્રય કરનારા ભક્તો છે એના પર નિરંતર ઠાકોરજી કૃપા દ્રષ્ટિથી કૃપા વરસાવે છે. એટલા માટે આપણે ત્યાં ચરણ સ્પર્શ કરવાનો ક્રમ કેવો છે યાદ રાખજો. ડાબો જમણો અને ડાબો ચરણ, લેફ્ટ રાઈટ લેફ્ટ યાદ રાખો. કેમ કે ડાબો ચરણ એ પુષ્ટિ ભક્તોનું સ્થાન છે. મદન મોહનજીનું સ્વરૂપ જો ડાબુ ચરણ સ્થિર છે, જમણું ચરણાદી છે. શ્રી હરિયાજી વર્ણન કરે પુષ્ટિ ભક્તિ સ્થિરીમ કૃત્વા મર્યાદાંચ તદાશ્રિતા. મર્યાદા ભક્તિ એ પુષ્ટિ ભક્તિની આશ્રિત છે. પુષ્ટિ ભક્તિ મર્યાદા ભક્તો સુધી પહોંચે અને મર્યાદા ભક્તો પુષ્ટિમાં આવે. એટલા માટે ડાબો જમણો ડાબો એ ચરણ સ્પર્શ કરવાનો. ચરણ એ ભક્તોનું આશ્રય સ્થાન. કે છે પહેલા જેમના પ્રાણ અણાઈ ગયા હતા તો નિમિત્ત માત્ર અને જે કઈ થયું છે પ્રભુની ઈચ્છાથી. ઉલટો ઠાકોરજી કૃપા કરી છે. કે છે કે જેને છેલ્લા સમયે જીવનમાં પ્રભુના દર્શન થઈ જાય ને એને મુક્તિ મળે, ફરીથી જન્મ ના લેવો પડે. મહાભારતમાં જેટલા લોકો મરાયા ને એ પ્રભુની સન્મુખે બધાને ઠાકોરજીએ મુક્તિ આપી છે. ઉલટો એમના કર્મના બંધનો કપાયા. પિતામાં કહે છે કે પ્રભુ આપ મારા એક પ્રશ્નનો ઉત્તર આપ. મારા જીવનમાં મેં અખંડ બ્રહ્મચર્યનું પાલન કર્યું છે, ત્યારે અસત્ય બોલ્યો નથી. ધર્મને હું જીવ્યો છું, જીવનમાં કઈ ખોટું કામ કર્યું નથી, તો પછી અર્જુનના બાણોની શૈયા પર સુવાની યાતના મારે કેમ ભોગવવી પડી? કૃષ્ણ કહે છે દાદાજી તમે જીવનમાં કોઈ ખોટું કામ કર્યું નથી એટલે તો અંતિમ સમય સામેથી તમને દર્શન દેવા આવ્યો છે. તમે ખોટું કર્યું નથી પણ ખોટું થતા તો જોયું છે ને. યાદ કરો પેલી હસ્તિનાપુરની સભાને. તમે ધારત તો દ્રૌપદીની લાજ લૂંટાતા રોકી શકતા હતા. તમે કઈ ન બોલ્યા. આપણે કઈ ખોટું ન કરીએ પણ કોઈ ખોટું કરી રહ્યો હોય એને સમર્થન આપવું એ પણ એટલો જ અપરાધ બનાય. કોઈ ઠાકોરજીનો દ્વેષ કરે, કોઈ ભક્તનો દ્વેષ કરે, કોઈ ધર્મની નિંદા કરે, કોઈ ગુરુની નિંદા કરે, કોઈ દ્રોહ કરે, આપણી સામે આપણામાં તાકાત હોય તો એને રોકવું જોઈએ. અને જો તમે ના રોકો તો કમસે કમ ત્યાંથી ઉભા થઈને તમે ચાલ્યા જાઓ તો પણ દોષના સહભાગી ન કહેવાઓ. પણ એ વખતે આપણે બેસીને હા કરી હસીએ તો સાથે સામે આપણે એટલા જ અપરાધના ભાગીદાર થયા કોઈ પણ ખોટા કામમાં, અને એ પરિણામ તમારે ભોગવવું પડ્યું છે. ત્યારે પિતામાં કે પ્રભુ આપની વાતો સમજ. એ અસર હતી દુર્યોધન જેવા દુરાચારીના અન્ન. દુર્યોધન જેવા પાપીનું અન્ન મેં ખાધું હતું એટલે મારી બુદ્ધિ બગડી હતી. હવે તો અર્જુનના બાણોથી દુર્યોધનના અન્નથી બનેલું બધું રક્ત વહી ચૂક્યું છે. બહુ સુંદર વાત બતાવી છે. અન્નના કેટલા પ્રકારના દોષ બતાવ્યા છે આપણે ત્યાં. વાસી અન્ન ના ખવાય બેટા, વાતો ના. વાસી અન્ન દૂષિત અન્ન કહેવાય છે. બીજી વખત રાંધેલું અન્ન ના ખવાય. એટલે પુરુષોત્તમ માસની કથા વાંચવાની અંદર પણ બધું વર્ણન હશે. કેમ કે બીજી વાર અન્નને ચૂલે ચડાવીએ પછી પૌષ્ટિકતા એનું બધું સત્વ બળી જાય. આપણને જે વારે ઘડીએ ગરમ કરીને ખાવાની ટેવ છે ને એ પણ નુકસાનકારક. પાપીના ઘરનું અન્ન ના ખવાય, ક્રોધીના ઘરનું અન્ન ના ખવાય, લોભીના ઘરનું અન્ન ના ખવાય. જે અન્નમાં દોષ બુદ્ધિ આવે, ભાવથી દુષ્ટ થયેલો એ પણ ના ખવાય. કોઈમાં સ્થૂળ દોષ હોય, કોઈમાં ભાવ દોષ. એટલા માટે જો બહારથી કોઈ પણ સામગ્રી લાવી તો આપણે જલમાં ખાસા કરી એના સ્થૂળ દોષોની નિવૃત્તિ થાય. ત્યાર પછી ઠાકોરજીને ધરીએ ત્યારે એમાં તુલસી પત્ર પધરાવી છે. તુલસી પત્ર જેનાથી આધ્યાત્મિક દોષોની નિવૃત્તિ. ઠાકોરજીઓ રોગે એટલે આધિદૈવિક દોષોની નિવૃત્તિ થાય પછી એ મહાપ્રસાદ. એટલા માટે આ દૂષિત અન્ન ક્યારે ના લેવું, કારણ કે જેવું અન્ન એવું મન. શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ લીધા પછી પેલી જ આજ્ઞા કરી અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જન માં કરે. દરેક વસ્તુ માટે કહ્યું છે. કેમ કે સેવકનો ધર્મ છે પોતાના સ્વામીના પ્રભુના પ્રસાદી દ્વારા નિર્વાહ કરો. ઘરમાં પ્રભુ બિરાજતા હોય તો ઘર સમર્પિત છે. આ દેહથી પ્રભુની સેવા થાય, દેહ સમર્પિત છે. તમે જે સંપત્તિ ધન કમાવો છો એનાથી ઘરમાં સેવા થઈ રહી છે તો ધન સમર્પિત છે. ઘરમાં રસોઈ થાય ઠાકોરજીને ધરીને તમે લો, અન્ન સમર્પિત છે. સેવકનો નિર્વાહ સમર્પિત દ્વારા થાય. આપણે ચર્ચા કરી રહ્યા છે નહીં એટલે એમાં નહીં પડવું વધારે. મહાપ્રભુજી આજ્ઞા કરી છાંદોગ્ય ઉપનિષદ આપણો ન્યુટ્રિશન સાયન્સ કહેવાય, આહાર. એમાં આખી પદ્ધતિ બતાવી. પેલા તો બેઝિકલી એ કહું કે આખા વિશ્વના વિજ્ઞાનનું મૂળ એ આપણા વેદ છે. એ સંસ્કૃત ભાષાનું બિલકુલ કોઈને જ્ઞાન નથી.
બ્રાહ્મણોએ કર્મકાંડ માટે કેવલ એને જીવતી રાખી છે. આપણે જે ધર્મ ગ્રંથોને પસ્તી માનીને હૃદયમાં ફેંકી દઈએ છીએ, યુરોપ અને અમેરિકા અને જર્મનીના સાયન્ટિસ્ટો લાખો ડોલર આપીને એને અહીંથી લઈ જાય છે, એના મેન્યુસ્ક્રિપ્ટ હસ્તપ્રતો અને એમાંથી સંશોધન. મને યુકેમાં આપણે જર્મનીના ઇન્ડિયન સાયન્ટિસ્ટ મળ્યા હતા. એમણે કહ્યું કોઈને આર્થિક તંગી હોય પછી આપણે લોકો જન્માક્ષર ખોલીને બતાવીએ. બધા જ્યોતિષી કે ફલાણા ગ્રહ બરાબર નથી, તમે શ્રી સૂક્તના પાઠ કરો, લક્ષ્મીજી પ્રસન્ન થઈ જશે. કે વાસ્તવમાં શ્રી સૂક્તમાં ગોલ્ડ બનાવવાની ફોર્મ કેટલી વસ્તુઓ મેં શોધી કાઢી. કેટલાક ધાતુ, રસાયણ, વનસ્પતિઓનું મિશ્રણ થાય ત્યારે જમીનની અંદર જે રીતે સોનું બને આખી પદ્ધતિ છે. કહે છે ને કે જ્યારે કોઈ સારી ટેકનોલોજી કોઈ કન્ટ્રી ડેવલપ કરે તો એને કોડની ભાષામાં રાખે, એને કોઈ જલ્દી ડીકોડ ના કરી શકે, નહીં તો એનો મિસયુઝ ઘણા બધા કરે. એમ આસુરી તત્વોથી બચાવવા માટે આપણા ઋષિમુનિઓએ એવી ભાષાનો પ્રયોગ કર્યો કે વાંચવામાં જુદું લાગે, એનું મૂળ રહસ્ય કોઈ જુદું હોય. જ્યારે મેં એને પૂરું ઉકેલી લેશું તો માણસ ઘરમાં ગોલ્ડ બનાવી. ચાઇના વાળા બધે પહોંચી ગયા છે. તમે જુઓ જમીનમાં જે રીતે આખી રાસાયણિક પ્રક્રિયાથી હીરા બને, તાર લેબ્રોન ડાયમંડ ચાઇના વાળાએ વસાવી દીધા. તમે કહી ના શકો કે સાચા છે કે ખોટા. આ ચાઇનીઝ ગોલ્ડ પણ ડેવલપ થઈ ગયું સાવ બિલકુલ પાણીના ભાવમાં. આપણા સોના કરતા વધારે આમ જગારા મારે. એટલે એ લોકો આજે બધી વસ્તુમાં સંશોધન કરે છે કેમ કે આપણી સંસ્કૃતિ જેટલી જ ત્યાંની સંસ્કૃતિ છે. એ લોકોએ પોતાના મૂળ કે પરંપરાને છોડ્યા નથી. આજે પણ એ લોકો એમના ધર્મ અને ધર્મ ગ્રંથને ઊંડાણથી માને છે. એટલા માટે આટલી પ્રગતિ. જિગ્નેશભાઈને ખબર હશે, હમણાં બિઝનેસના કારણે બધા ઇંગ્લિશ બોલતા થયા. ચાઇનામાં લોકો ઇંગ્લિશ બોલતા પણ નહીં હતા પહેલા. 15 વર્ષ પહેલા કોઈને નહીં આવડતું હતું. હવે પેલું ટ્રાન્સલેટર રાખીને બિઝનેસ કરે છે લોકો. આપણે આખા મૂળને છોડી આજે કઈ એવી વસ્તુ છે અત્યારે થાય છે ને પહેલા નહીં થતું. અત્યારે સુપરસોનિક અને હાઇપરસોનિક જેટ વિમાનો ઉડે છે. પેલા મંત્રથી હંસ અને પુષ્પક વિમાનો ઉડતા હતા. હમણાં આર્કિયોલોજી વાળાને શ્રીલંકામાંથી ખોદકામમાં રાવણનું વિમાન મળ્યું. આખા વર્લ્ડના સાયન્ટિસ્ટો રિસર્ચમાં લાગેલા છે. કેવું ફ્યુએલ વપરાતું હશે, એન્જિનની ટેકનોલોજી કેવી હશે, કેવા કમ્પાર્ટમેન્ટ હશે, હજી એ લોકોને મળતું નથી. આજે ટેસ્ટ ટ્યુબ અને ક્લોનિંગ થી બાળકોનો જન્મ થાય છે. પુરાતન કાળમાં તમે જુઓ કુંતાજીએ ધર્મરાજ પાસે, ઇન્દ્ર પાસે, પવનદેવ પાસે મંત્રથી પુત્ર પ્રાપ્ત કર્યા હતા. ક્લોનિંગ એટલે શરીરના કોષમાંથી એક જેવા રૂપ રંગ ધરાવતા અનેક પેદા કરી શકે. આજે આખા વર્લ્ડમાં એના પર પ્રતિબંધ, કેમ કે એનો મિસયુઝ બહુ થઈ શકે. કોઈ ખરાબ માણસનું ક્લોન થાય ને એક જેવા 50 બનાવે તો આખા વિશ્વનો નાશ. પણ એ તમે જુઓ સતયુગમાં માનધાતા રાજાના સમયમાં સૌભરી ઋષિ, રાજાની 50 કન્યાઓ સાથે કે લગ્ન કરવા છે. રાજા કે એક ઋષિને મારી 50 દીકરી કેમ પરણાવું? પોતાનું જ ક્લોન કરી પોતાના 50 સ્વરૂપ પ્રગટ કરી. રાસના સમયમાં તમે જો જેટલા વ્રજ ભક્તો એટલા સ્વરૂપ ઠાકોરજીએ ધારણ કરી અને બધા સાથે રાસ કર્યો છે. દ્વારકા લીલામાં જુઓ તો 16,000 પેલી જે કન્યાઓ હતી નરકાસુરની કેદમાંથી છોડાવી, એક જ સમયમાં એક જ મુહૂર્તમાં 16,000 સ્વરૂપ ધારણ કરીને ભગવાને 16,000 કન્યાઓ સાથે વિવાહ કર્યો. ત્યારે ક્લોનિંગ થતું હતું નહીં. તો લગ્ન કરવામાં એક દિવસ જોઈએ કમસે કમ. 16,000 કન્યાઓ સાથે લગ્ન કરવા 54 વર્ષ જોઈએ. આજે કન્યા 20 વર્ષની હોય ત્યારે 74 વર્ષની થાય. પછી પત્રિકામાં કન્યા લખાય કે બા લખાય? શું ગોમતી બાના લગ્ન કૃષ્ણ સાથે ને ગંગાબાના લગ્ન કૃષ્ણ સાથે. આપણી ટેકનોલોજી બહુ જ ઊંચી કક્ષાની હતી. આજે પ્લાસ્ટિક સર્જરી, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ને બધું થાય છે. એ કાળમાં તમે જો શિવજીએ ગણેશજીના મસ્તકની જગ્યાએ હાથીનું મસ્તક બેસાડ્યું. પેલા દક્ષ પ્રજાપતિના મસ્તક પર બકરાનું મસ્તક બેસાડી એમને સજીવન કર્યા હતા.